આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટના ધોરાજી તાલુકામાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ધોરાજીના હજારો વીઘા જમીનમાં પાકને પણ ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો માટે આ વરસાદ હવે મહાઆફત બન્યો છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે થઈને જગતનો તાત અત્યારે હાલ લાચાર બન્યો છે। સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવે તે પ્રકારની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। આ ધોરાજીના દ્રશ્યો છે કે જ્યાં વાવણી લાયક પહેલા વરસાદ થયો, સારો પાક થયો, પરંતુ એની બાદ જે મેઘરાજા આફત બનીને અહીંયા વરસ્યા છે, જેના કારણે તેને અનેક પાક અહીંયા ધોવાઈ ગયા છે, અનેક પાક બગડ્યા છે, જેના કારણે થઈને ખેડૂતોને હાલ રાતા પાણીએ રડવાનો વારો આવી રહ્યો છે। આખા ખેતરમાં તળાવની માફક પાણી અહીંયા ભરાઈ ગયા છે। ધોરાજી તાલુકાની અંદર ખેડૂતને અત્યારે બહુ નુકસાન છે, કારણ કે વરસાદ બહુ પડ્યો। આની પહેલાં પણ વરસાદ 40 થી 50 ઇંચ પડી ગયો અને આજ 4-5 દિવસથી 12 થી 13 ઇંચ વરસાદ પડી ગયો। ખેડૂતને અત્યારે બહુ કપી થતી છે। ખેડૂતને વરસાદ જોઈએ પણ અતિરેક વરસાદ થાય એટલે ખેડૂતને બહુ નુકસાન થાય છે ખેતરની અંદર, વાવેતર મોલની અંદર, કારણ કે છોડ પણ નાનો હોય। કપાસની અંદર અત્યારે બહુ નુકસાન છે, કારણ કે કપાસ વયો ગયો છે। કપાસ અત્યારે 6 ફૂટ કે 5 ફૂટનો કપાસ હોય, અત્યારે એની જગ્યાએ 3 ફૂટના જ કપાસ છે। કપામાં વીઘે 10,000નો ખર્ચો થયો। અત્યારે ખેતરની પોઝિશન તો એવી છે કે ખેતરમાં પાણી ભરાઈ ગયેલા, ખેતરની અંદર જવાય એમ જ નથી, કારણ કે ખેતર હજી 8-10 દિવસ વરસાદ નહીં આવે ત્યારે માંડ પાણી નીકળશે, ત્યારે પછી નવું વાવેતર થઈ શકશે। અને છેલ્લા 3-3.5 દિવસથી આ ધોમ વરસાદ પડે છે અને ખેતરોની અંદર પાણી થઈ પડ્યું છે ગોઠણામાં, અને માંડવીને કપાસ બુડી ગયો છે। અને સરકારે જે અમને અગાઉ ધિરાણ આપ્યું હતું એ બધો ખર્ચો અમે કરી નાખ્યો છે। દવા, ખાતર, સુપર જે બધું હતું અમારું બધું ફેલ થઈ ગયું છે। હવે અમારી પાસે કોઈ હાથ ઉપર પૈસા છે નહીં। સરકાર જો નાની મોટી કાંઈ સહાય કરે અને કાંઈ રાહત આપે તો અમે કાંઈ નવું વાવેતર કરી શકીએ એમ છીએ। બાકી અત્યારે અમારી પાસે ખાતા પૂરતા પૈસા માંડ છે અને ગોઠે ખેતરોમાં પાણી પડ્યું છે। સંદેશ આવી પહોંચી ધોરાજી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે। આજે 3-4 દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો તેને લઈને જે ખેતરો છે બેટમાં ફેરવાઈ આવે તેવી પરિસ્થિતિ નિર્માણ આવી છે। હાલ જે ખેડૂતોએ મહા મહેનતે જે વાવેતર કરેલું હતું, મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા છંટકાવ કરીને હાલ જે ખેડૂતોની મહેનત છે એડે ગઈ હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, અને ખેડૂતોમાં એમાં ભારે ભયનો માહોલ જોવા મળેલો છે, કારણ કે ખેતરમાં જવા જેવું રહ્યું નથી અને ખેતરોમાં જે લગી પાણી ઓસરાય તે લગી ખેતરોમાં જવા એવી પોઝિશન થઈ, જે લઈને ખેડૂતોએ હાલ મુશ્કેલીમાં મુકાયા છે। અને હાલ જે ખેડૂતોનું વાવેતર કરેલું છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય, તેથી ખેડૂતોને મહા મહેનતની મુશ્કેલી પડી રહી છે અને હાલ ખેડૂતો પાયમાલ થઈ ગયા। ખેડૂતોનું કહેવાનું એવું છે કે જ્યાં સુધી સરકાર સહાય નહીં આપે ત્યાં લગી નવું વાવેતર થઈ શકે તેમ નથી। અલ્પેશ દ્વિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી।